નમસ્કાર મિત્રો ભરતભાઈ એવું કહ્યું કે જે હમણાં માલધારી યુવકને જે ઢોરમાર મારવામાં આવ્યો છે તેના પર ભરતભાઈએ વળતો જવાબ આપ્યો છે અને જોરદાર જવાબ આપ્યો છે. હું તમને તેમનો વિડીયો બતાવું તેના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો તે વિડીયો જોઈ લો પછી આપણે તેના વિશે ચર્ચા કરીએ. જય ઠાકર. મહુવા તાલુકાના ખુટવડા ગામે જે ઘટના ઘટી એનો વિડીયો તમે બધાએ જોયો હશે કે એક માલધારીના યુવાનને આતંકવાદીની જેમ મારવામાં આવે છે અને આ મારનાર પીએસઆઈ કોન્સ્ટેબલ અને જીઆરડીના યુવાનો હતા. વિચાર કરી લો તમે, કેમ એ માલધારી યુવાન આતંકવાદી હતો કે ડ્રગ્સ લઈને આવતો હતો કે દારૂ વેચતો હતો? તો તમે આટલી બધી બાવસગીરી બતાવો છો? તમારામાં એટલી બધી તેવડો, એટલો બધો પાવર હોય ને તમારી વર્દીનો, તો બુટલેગરોના ઘરે જઈને બતાવો, ગુંડાઓના ઘરે જઈને બતાવો. બે ફાર્મ લુખા તત્વો જાહેરમાં ગુંડાગર્દી કરે છે ત્યાં જઈને બતાવો. તમને નિર્દોષ માલધારી જ દેખાય છે કે પાકિસ્તાનથી તો કઈ આવેલા નથી? કઈ કે 2 નંબરના ધંધા નથી કરતા? કાળું નાણું અમારી પાસે છે નહીં? તમારું કઈ લઈ નથી લીધું? કેમ નથી બોલતા બુટલેરો કરો સામે, ગુંડાઓ સામે? કેમ એમના હપ્તાથી તમારા ઘર ચાલે છે અને તમને નિર્દોષ માલધારીઓ દેખાય છે? ભરવાડ સમાજના ક્રિએટરો, કલાકારો અને આગેવાનોને જાહેરમાં કહું છું આ વિડીયો મારફતે કે હવે જાગજો. જો નહીં જાગ્યા ને તો કાયમ માટે છોડાવી દેવામાં આવશે કાયદાના ડરથી. તમને કાયદો સર્વોપરી છે, નાગરિકને બી લાગુ પડે અને પોલીસને બી એટલો લાગુ પડે, બરાબર? અને સમાજના ક્રિએટરો જે સોશિયલ મીડિયામાં ધમપછાડા પણ કરે છે એમને પણ કહી દઉં કે હવે ફેસ ઓન આવો અને બોલો સમાજ માટે. સમાજના કલાકારોએ બહુ સમાજ કરી લીધું, ઘણું કમાઈ લીધું, નામના મેળવી લીધી. સમાજના આગેવાનો સમાજથી ઉજળા છો, તમને બધું આપ્યું છે સમાજે. શું નથી આપ્યું? સમાજે તમને સર્વોપરી આપ માન્યા છે અને આજ નહીં બોલો તો ક્યારે બોલશો? તમને નથી દેખાતું સમાજ ઉપર આટલો અન્યાય થાય? આ વિડીયો મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધી પહોંચવો જોઈએ અને તાત્કાલિક સસ્પેન્ડ થવા જોઈએ. જે અધિકારીઓ હતા જે નિર્દોષ માલધારીને મારતા હતા, બરાબર? અને સમાજના ગુરુઓ, સંતોને બધાને પણ વિનંતી છે કે આવો આ મેટરમાં ધ્યાન દો અને આ લોકોને સસ્પેન્ડ કરાવો અને માલધારી યુવાનને પૂરતો ન્યાય મળે. બાકી જાહેર રસ્તા ઉપર આતંકવાદીની જેમ મારવાથી આ સમાજ ડરી નથી જવાનો. તમે એક વ્યક્તિને મારીને એવું સાબિત કરવા માંગો છો કે બધા ડરી જાય? આ ડરવા વાળો સમાજ નથી, યાદ રાખજો, બરાબર? અમને આવડે છે લડતા અને કાયદાની સામે પણ લડતા આવડે છે. અમે શિક્ષિત છીએ. સાવ અભણ ન સમજો હવે તમે કે આ લોકો સાવ અભણ છે, એમ અમને કઈ કાયદાની ખબર નથી પડતી. હું વિનંતી કરી છું કે જો તમારામાં ભરવાડનું ખૂન હોય તો આ વિડીયો મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધી પહોંચાડો અને આ માલધારી યુવાનને ન્યાય મળે અને સમાજના આગેવાનો, કલાકારો અને જાગૃત યુવાનો અને ક્રિએટરો આગળ આવો અને ન્યાય અપાવરાવો. આજ નહીં બોલો ને તો તમારો અવાજ કાયમ માટે દબાવી દેવામાં આવશે. જય ઠાકર. તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે. તેમાં ભરતભાઈ એવું કહી રહ્યા છે કે આ ભાઈ પાસે શું હતું એટલે તમે તેમને માર્યો, કેમ કે તેની જોડે ગાંજો નતો, તેની જોડે દારૂ નતો પકડાયો વગેરે બાબતો શું હતું એટલે તમે તેને માર્યો. આવો અને પણ ઢોરમાર કેમ માર્યો? જો તમારે એટલો જ પાવર હોય તો તમે બુટલેગરોને જઈને મારો ને, બુટલેગરોને જઈને પકડો ને તો ખબર પડે. તો અમારી પાસે શું છે એટલે તમે અમને આ માલધારીઓને હેરાન કરો છો અને માલધારીઓના દીકરાઓને તમે મારો છો આ રીતના? એ પણ ઢોરમાર મારો છે, એની ભૂલ શું હતી એ તમે ગણાવો. અને કેમ તમે બુટલેગરો અને ગુંડાઓ સામે નથી બોલતા? કેમ કે તમારા ઘર ચાલે છે એમના હપ્તાઓથી અને તમને આ નિર્દોષ માલધારીઓ જ ખાલી દેખાય છે એટલે તમને આ વગેરે ગમે એ બાબત હોય તો તમે માલધારીને આગળ કરીને તેને મારો છો ને વગેરે ફસાવાની કોશિશો કરો છો. આ વિડીયો મુખ્યમંત્રી સુધી પહોંચવો જોઈએ એવું ભરતભાઈનું કહેવું છે. અને જ્યાં નિર્દોષ માલધારીને મારવા વાળા જે અધિકારીઓ હતા તે બધા જ સસ્પેન્ડ થવા જોઈએ. અત્યારે બધા ભાઈઓ, બધા માલધારી ભાઈઓ એક નહીં થાવ તો આ ભાઈને ન્યાય મળશે નહીં. ભાઈઓ તમારું શું કહેવું છે આમના વિશે તે તમે જરૂરથી કોમેન્ટ કરજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો.